કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ગયેલા ગુજરાતના નાગરિકો માટે હવામાન વિભાગે સૌથી મોટા અને રાહતના સમાચાર આપ્યા છે। દેશમાં વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા તાજા બુલેટિન અનુસાર આગામી 23મી જૂન સુધીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના અન્ય રાજ્યો સહિત મહારાષ્ટ્ર, તેલંગાણા અને બિહાર તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં આગામી 28 જૂન સુધી 7 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે અને સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે। 2. શક્તિશાળી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ ટ્રફના સ્વરૂપે સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ પર સક્રિય છે। આ સાથે જ ઉત્તર ગુજરાતથી એક ટ્રફ લાઇન પશ્ચિમ અરબી સમુદ્ર તરફ લંબાઈ રહી છે। આ ડબલ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ લગભગ તમામ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે। ગુજરાત રીજન મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત અમદાવાદ, આણંદ અને છોટાઉદેપુર જિલ્લામાં મેઘમહેર જોવા મળશે। 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ 11 જિલ્લાઓમાં વાવાઝોડાની આશંકા। વરસાદની સાથે સાથે રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। ચોમાસાના પ્રથમ દિવસે કેટલાક સ્થળોએ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ખાસ એલર્ટવાળા વિસ્તારો અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી। તાપમાનની વાત કરીએ તો આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જેથી ગરમીથી આંશિક રાહત રહેશે। માછીમારો માટે રેડ એલર્ટ, 24 અને 25 જૂને દરિયો ન ખેડવા કડક સૂચના। દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાવાને કારણે પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધુ રહેશે। ખાસ કરીને 24 અને 25 જૂન ચોથા અને પાંચમા દિવસે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 45થી 55 કિલોમીટર અને પવનના ઝાપટાની ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। આ તોફાની પવનને જોતા માછીમારોને આગામી 2 દિવસ દરિયામાં ન જવાની સખત તાકીદ કરવામાં આવી છે।